સુરતમાં લુમ્સના કારખાનામાં વિકરાળ આગ, બેનું દિલ ધડક રેસ્ક્યુ. દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા. બિલ્ડિંગના 5મા માળે 2 કામદારો ફસાયા હતા. 3 સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી. અમદાવાદમાં ઝાપટા પડવાની શક્યતા. સિઝનનો 4% ઓછો વરસાદ નોંધાયો. ઇનોવા બની દારૂની દુકાન. મોલના પાર્કિંગમાં રોયલ સ્ટેગ વેચાતી. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ. મકાન દલાલ અને 72 વર્ષના વૃદ્ધા ઝડપાયા. એસટી બસ ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી નીચે પટકાતા માથામાં ઈજાને કારણે 6 દિવસની સારવાર બાદ યુવકનું મોત. બહેરામપુરાનો બનાવ. અમિત શાહ 27 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે. બોપલ ગુમામાં જળબંબાકાર મુદ્દે યોજશે ભવ્ય લોક દરબાર. અમરેલીમાં સભા અને ગાંધીનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ. નિકોલ નકલી દારૂ કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો. બંને સસ્તા દારૂમાં ફ્લેવર માટે એસન્સ ભેળવતા. ભંગારવાળા પાસેથી ખાલી બોટલ લેતા. બોટલ ₹300 કમિશન ખંખેરતા. જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન. ધારાસભ્ય હેમંત ખવા સહિત કાર્યકરોની અટકાયત. ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ભરૂચમાં આપનું ઉગ્ર પ્રદર્શન. ગૃહમંત્રીના રાજીનામાની માંગ. કાર્યકરોની અટકાયત. જેન્ઝી આંદોલન મોદી વિરુદ્ધ નહોતું. CR પાટીલ. યુવાનોની માંગ પેપર લીક કરનારાઓ સામે કાર્યવાહીની હતી. કોંગ્રેસની ઘૂસણખોરી નિષ્ફળ રહી. LCBએ શંખેશ્વરના મનવરપુરમાંથી દેશી દારૂના ચાલુ ભઠ્ઠી ઝડપી. 5560 દારૂનો વોશ અને 90 લીટર દેશી દારૂ મળી. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત. 1 ઝડપાયો.